ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં સ્વાગત છે. જો ભાંગલા ટોટલા હાથે વિડીયો બનાવે છે, કોઈ છે નહીં ઘરે. ચેતન ઓલાએ જ હું બનાવું, જેવો બને એવો બધા છે ને બેહી ગયા છે. જો બતાવું, જો કાવ્યાબેન છે ને રેડી થઈશ. બા માથો જ હમણાં બા ઉપર બધું આવ્યું છે. કાકા એક ચૂટલો વાળી દે તોય હાલશે. બે ચૂટલા વાળાની જરૂર નથી. હા, આજે છે ને કાવ્યાબેન મસ્ત રેડી થઈ ગઈ છે. કેમ કાવ્યા રેડી થઈ ગઈ છે? મસ્ત કાઈ નથી, કપડા પહેરેલા જ હોય. મસ્ત પહેરાશ. યુનિફોર્મ પહેરીને થોડી જાય રિઝલ્ટ. હા, આજે રિઝલ્ટ લેવા જવાનું છે કાવ્યાનું. એક્ઝામ નું રિઝલ્ટ હવે છેક આવશે. બોલો કાવ્યા કેટલા નંબર આવશે? બીજો પાકું? ત્રીજો કા તો બીજો. જો સારું, જે આવે નંબર નો આવે તો કાઈ ને આપણે ઉપાધિ નથી. હો હા, ચિંતા ન કરે. હા હા, આવે જ નો આવે. અને જે એના પપ્પા જ નથી એટલે નાના લઈને જાહે. કા પપ્પા હોય ને બાકી જો કર્યા. જો એમ કરે. કા જો ઈ કાવ્યાને ગમે ને, પણ આજ તો છે ને એટલે પપ્પાને છે ને લઈને જાવી પડશે કાવ્યાને. હે ને? એને જોયું જ છે રસ્તો. જોયું જ છે ને, તઈ વાંધો નહીં. સારું, તૈયાર થઈ જાઓ, બસ લઈ આવો રિઝલ્ટ. જો અહીંયા પપ્પા તૈયાર થઈ ગયા. ઠંડી છે અહીંયા, ઠંડી. ઓ ભાઈ, નવસારીમાં ઠંડી પડવા માંડી છે. જુનાગઢમાં પડે છે કે નહીં? જુનાગઢમાં તમારે હોય કાશ્મીર જેવું. હે ને? અહીંયા તો હજી શરૂઆત થઈ છે. કાવ્યાબેન ક્યાંય ગયા? ત્યાં તમારે હરિયાળી હોય. અહીંયા તમારે તો સૂકું હોય. આ સૂકો પ્રદેશ. સૂકું હોય. અહીંયા શેરડી જ વવાય, બીજું કાંઈ ન વાવે. અમારે તો ત્યાં તુવેર ને મગફળી ને બધું હોય. આપણે સોયાબીન ને. મસ્તીનું ખેતર હોય ને, એ ખેતરમાં નકર શેરડીને હાઠા ઊભા હોય. એવું છે તઈ. 9:15 થવા એવા. 9:45 સુધીનો ટાઈમ છે, પણ આ ખાલી ખમણ મળે લ્યો. ખમણ પણ અહીંયા વખણાય એવા મળે. હો, કાઠિયાવાડના ગાંઠિયા ભજીયા ગાંઠિયા એવું ગાંઠિયા નો મળે. હો, અહીંયા કાઠિયાવાડ જેવા ગાંઠિયા નથી મળતા. અહીંયા ભજીયા તો ઘરે ઠીક બનાવી લે, પણ ગાંઠિયા નો મળે. એક એનું તકલીફ છે એવી. તો કાવ્યાબેન આવી ગયા છે રેડી થઈને, રિઝલ્ટ લેવા જવાનું છે. નહીં કાવ્યા? ડાયરી લઈ લીધી? કયો પગે તો લાગી. હા, ભગવાનને પગે લાગી છે. હા, માતાજીને કહીને નીકળે. મારી દવાની થેલી લેતી આવો. હાલો કાવ્યાબેન પગે લાગી આવો. કાવ્યાબેન જઈશ પગે લાગવા રૂમમાં. અહીંયા નાસ્તા પાણી ચાલે છે. એ પપ્પા તૈયાર છે. તો ચાલો બેન, જય શ્રી કૃષ્ણ. કાવ્યાને વાહ કાવ્યા આટા જ માર્યા કરશે. જો કાવ્યાબેન ને નાના ગયા છે બે રિઝલ્ટ લેવા ને હું બેઠી છું ઠૂઠા આઈથી. ભાંગલા ટોટલા આઈટમ શું કરવાનું? મારે તો બેવાનું જ કામ કરવાનું હોય. કંઈ થાય તો નહીં. જમણો હાથ છે પાછો એટલે દુખાવો થોડોક ઓછો થાય છે ને. આજ મારે બતાવવા જાવું છે હોસ્પિટલે. એક દિવસ વહેલું જ સોજો બહુ આવી ગયો છે ને, બતાવવા જાવું છે મારે. ચાલો હવે કાવ્યાબેન આવે, શું રિઝલ્ટ આવે એ જોઈએ. કાવ્યા ને નાનાજી બે આવી ગયા છે રિઝલ્ટ લઈને. લાવો પેંડા. પણ રિઝલ્ટ તો બતાવો કેવું છે. અહીંયા જ છે રિઝલ્ટ. ઓહો, મેથમાં 53, હિન્દી જીકેમાં 60 માંથી 60. વાહ. 58, 52, 53, 57, 53, 42, 43. એક ખાલી ગુજરાતી ગ્રામર અને કોમ્પ્યુટરમાં પછી મહેનત કરવાની. બીજું હું કેમ કે કોમ્પ્યુટરમાં સોફ્ટવેર એક મિનિટ પણ કોમ્પ્યુટરમાં જો પ્રેક્ટિકલ નું આમ સમજાયું હોય છે ને, દિવસે નહોતી ગઈ. હા, એટલે તને આવડું નહીં. હા, એમાં આવડું એટલું મેં કર્યું હોય. પછી કાંઈ વાંધો નહીં. પછી હમણાં પરીક્ષા પાછી આવે ને તે મહેનત વધારે કરજે. એટલે બરોબર. સારું, કોંગ્રેચ્યુલેશન. લાવો મીઠાઈ આપો. તારે અમને ખવડાવવાની હોય. મને ખવડાવવાની હોય તમને. નહીં, મારા માટે જ છે. એવું તાટો ખમણ લીધા છે. સારું, ચાલો. કાવ્યાબેન નું રિઝલ્ટ પણ સરસ આવ્યું છે. કાવ્યા, હવે મારે છે ને આજે જવાનું છે દવાખાને. ચા પીવાની છે. સારું, હા, અને મારે પીવી. હજી આ બીજો રાઉન્ડ ડોસીમાને લઈને જવાના. મમ્મી લઈને શાક માર્કેટમાં જાય.
મારાથી તો જવાય નહીં એટલે મમ્મી ત્રીજો રાઉન્ડ આ મને લઈ જવાની ઇન્જરિયસ ના માણસોને લઈને જવાનું છે કા? તો જો હવે છે ને કાવ્યબેન તો આવી ગયા રિઝલ્ટ લઈને અને એના માટે ખમણ લીધા હતા એ ખાઈ લીધું ને કાવ્ય? વાહ. અને જોઈએ મમ્મી જો રસોઈ બનાવે છે કે હમણાં બધું મમ્મીએ જ બનાવવાનું છે મારાથી જ કઈ હાલે એમ નથી. કાવ્યબેન ટાપોટોયો કરે કા? કરે ને ટાપોટોયો એટલે કોઈ ખબર હોય તો કેજો. તો જો કાવ્યબેન ને ટાપોટોયું હું એટલે નથી ખબર. ટાપોટોયો એટલે શું ખબર પડી કાવું? એટલે તમને કોઈને ખબર હોય ને તો કેજો કોમેન્ટ કરીને. અને હમણાં જો મારી બધાય સેવા કરે છે. કાવ્યબેન માથું ઓઢ દે તો મારે માથું ઓઢે આગળથી હરખું કરી દે કાવું આમ 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 આગળથી. હા હું રોજ કાવ્યને ઓઢ દેતી ને મને કાવ્ય ઓઢ દે. નહીં કાવ્ય? સારું જો કાવ્યબેન મને સરસ ની પોની વાળી દેશે એવું એને આવડશે. હા એને આવડશે એવું બરોબર ને કાવ્ય? હા જો હાલો મસ્ત કાવ્ય મસ્ત મને પોની વાળી દીધી. ઓ સરસ હો કાવ્ય. અને છે ને મમ્મી છે ને રસોઈ બનાવે. શું બનાવે આપણે જોઈ લઈએ આજનું મેનુ. જો રસોઈ બનાવે આજનું મેનુ શું છે? દૂધીનું શાક, રોટલા, દૂધીનું શાક છે, રોટલા બનાવે છે. જો કાચા સંભારો, ટમેટાનો કાચા લોટનો સંભારો જ્વાર્યો 2 બાજુ રોટલા બનાવી લીધા અને અહીંયા સંભારો બની ગયો અને કુકરની અંદર શાક છે, મરચા, કાંદા બધું રેડી જ છે. તો બસ જો આવી રસોઈ છે. રસોઈ બની જાય એટલે પછી જમવા બેસી જાય. પછી આપણે પપ્પા બપોર પછી જવાનું છે દવા લેવા દવાખાને હાથ બતાવવા. એ તો જાવું જ જોઈએ ને બાપામાં. કઈ આ હોજી ગયો છે મારે અહીંથી એટલે જવું પડશે. જાઉં બીજું. હા આ કરમની કઠણાઈ છે તો શું કરવું? કરમની કઠણાઈ આવીશ વગર આ ઊભા ઊભા ટ્રેનમાં આવ્યા. ઉભા ઉભા ટ્રેનમાં આવ્યા. સાચી વાત છે. હેરાન થતા શું કરવું બાપા આમાં? તો કેવી પણ હા એક પણ ફાયદો થયો ને તો તમને ઓલી કેવી વંદે ભારતમાં બેહવા મળ્યું. વંદે ભારત તો અમદાવાદ સુધી હતી ત્યાંથી તો ત્યાંથી પછી હેરાન થતા આવું પડ્યું. ત્યાંથી તો હેરાન થઈ ગયા પછી. તો પછી ત્યાંથી તો બેઠા બેઠા આવવું પડ્યું આગળ. હેરાન થતા આવ્યા. પણ હું થાય મારો એક્સિડન્ટ થયો તાત્કાલિક ધોરણે આવવું પડે ને તો રસોઈ પાણી નહીં ચિંતા. કાવ્યબેન તો સ્કૂલે ગઈ હતી તે દિવસે તો હું દવાખાને ગઈ. દવાખાને મને એ વિચાર આવતો હતો કાવ્યા આવી ગઈ છે, કાવ્યાને ભૂખ લાગી ગઈ છે અને કે શાક ને બની ગયું રોટલી બનાવવાની બાકી હતી. પછી દવાખાનેથી ઘરે આવ્યા બહારથી રોટલી લઈ આવીને શાક ને હતું ને એની ખાધું. એવું કર્યું. ચાલો તો હવે જમવાનું બની જાય ને પછી બેસી જાય. તો જો મિત્રો સાંજના 6:30 વાગી ગયા છે ને હું ઓફિસેથી આવી ગયો બરાબર. અને હું આવ્યો ને ત્યાં તો આ લોકો બધા જોયું ક્યાંય હતા નહીં. જોયું ખબર પડી કે દવાખાને ગયા છે. આવી ગયા દવાખાનેથી હો. પણ કેમ માથું નાખીને બેઠી છે? ઉપાધિ કરું છું હું કરું મારે તો. કેમ હું આ જો પાટો બદલાવ્યો ડોક્ટરે. હાય હજી આ અહીંયા આ બધું હોય છે ને હોજી ગયો છે. હા જોરદાર હોજા જોતા નથી મારા હાથ. હા એ હોજા ઉતરવાની દવા દેતા ભારો એક દવા દીધી ડોક્ટર. એક ભારો એક. આ તો મારે તો 10 ગોળીઓ પીવાની હતી. તારે હવે તો કેટલી? નથી ને તમારે 5 મેં પી લીધી. 5 દી હતી મારા કેટલા દી હાલશે? 1 મહિનો. પછી ડોક્ટર કીધું પાટો છોડ્યા પછી કસરત કરવાની. હજી આ હાથ સીધો ન થાય દુખે છે આ બધું બહુ દુખે એમ છે. આમાં અમુક કરવાના એટલે સીધો થઈ જાય. જો આમ તો થાય પણ અહીંયા ઝટકો આવે છે. અરે એમની કસરતની વાત કરું છું. જો કેટલી બધી દવા પીવાની આવી. આ તો હું બોલવામાં જ કેમેરો આમથી આમ ફેરવવો પડે. એક આયરે બધા બોલી નથી લેતા. ઘડીક આ બોલે ને ઘડીક ઓલું બોલે ને. બીજું શું કીધું ડૉક્ટર? કાંઈ બીજું નથી કીધું. દવાઈ દીધી ને પીઓ ને મજા કરો. તારે પરીક્ષામાં શું થયું? ઠેંગો. 1 નંબર. થમ્સ અપ. થમ્સઅપ આવ્યો છે થમ્સઅપ. 1 નંબર. તો હાલો પાર્ટી બાર્ટી. હે રિઝલ્ટમાં નંબર આવશે નો આપે સેમ ટર્મમાં જ આપે. એવું હોય? ઠીક. તો જમવાનું શું બનાવવાનું છે તારે હવે? મારે કાંઈ બનાવવા નથી હમણાં. ઠીક. મને તેમ થાય પાટણ ઘા કરીને મોઢું દોડવા માંડ જીજાજી. એમ થાય છે.
ત્યાં દોડવા મીન લે ઘા કરીને લે પાટણ ઘા કરતા મને એવું મન થાય છે. હમ. થોડોક બદલાવે તો થોડોક હાથ હળવો થઈ ગયો. ઓલા ડોક્ટરે પાટો બાંધ્યો હતો ને તો બહુ આમ ફિટ બાંધ્યો હતો. તો આ કોણે બાંધ્યો આ બીજા નર્સ ને હોય ને એને બાંધ્યા છે. ઠીક તો ડોક્ટર મોટા કે નર્સ મોટા નર્સ અત્યારે નર્સ મોટા છે. જો કાવ્યા આવું છે નાનીજી શું બનાવે છે? રીંગણાનું શાક કિહોડા રીંગણા રીંગણા બટાકાનું હમણાં તો તમારે જ બનાવવાનું છે હો ભાઈ. તમારે પણ એક આ મરચા બહુ તીખા આવે હવે એ તો હવે આવે હવે જુનાગઢ જેવા મરચું ન આવે જો અમારે મરચા ખાવાનું બંધ થઈ ગયું અહીંયા આવીને અહીંયા તીખા મરચા આવે તીખું કેવું છે બધું તીખું ખાવાવાળા છે ને બધાય. હા મરચી આ તો અહીંયા તો મરચી ખાય મરચી ગુજરાતી તો બધાય મરચી ખાય. મને તો આટલા પરસેવો વળી ગયા અમારે તો તીખું આવી ગયું. તો તમારે હવે 1.5 મહિનો રોકાવાનું છે આ બેના દોઢ મિનિટ કેમ ગયો? મહિનોથી તો માંડ કરવો હતો. આ ડોક્ટરે કીધું ત્યાં જ્યાં સુધી ભલે ને કીધું મહિનોથી તો માંડ કરવો. રિપેર ન થાય ત્યાં સુધી તો રોકાવું પડે ને તો પછી કેમ કોણ કરશે કાકા? કામ કોણ કરશે અહીંયા એમ કામ કરવામાં કસરત થાય. આ કઈ કસર જો એવું કાંઈ નથી. કસરત ના જ જેમ કામ કરે ને એમ કસરત થાય. ના નો થાય. હા આવું છે મિત્રો. તો જો કાવું બેન આ શું છે તારા હાથમાં શું છે ઈ? ત્યાં જોઈએ બતાય કાવું બતાય તો ખરી. એ તો છે ને સોફ્ટ ટોયસ છે. હે આજે છે ને 14 નવેમ્બર ચિલ્ડ્રન્સ ડે ની ગિફ્ટ માં છે એને. ઈ મેં જ લઈ દીધું. કાલે વિચારમાં પડી ગઈ. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.